તો જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો વર્તમાન જીએસટીથી પણ સરકારની તિજોરી છલોછલ થઈ રહી છે અને જો ટકાવારી વધી તો ઓર આવક સરકારને થશે, સામાન્ય જનતાને તેનું નુકસાન હશે। જો જુલાઈ મહિનાની વાત કરવામાં આવે, આપ ટોટલ ગ્રાફ જુઓ તો આપને સમજાશે કે કયા પ્રકારે સરકારનું કલેક્શન થયું છે એક મહિનામાં। આપ જુઓ, જુલાઈમાં 1,82,000 કરોડની આવક સરકારને માત્ર ટેક્સથી થઈ છે। ઓગસ્ટ મહિનામાં ઓછી હતી કમ્પેર ટુ જુલાઈ, કે જેમાં 1,52,000 કરોડની આવક જોવા મળી। સપ્ટેમ્બરમાં પાછી રાઇઝ થાય છે અને એ 1,73,000 કરોડે પહોંચે છે। ઓક્ટોબરમાં આપ જુઓ કે જે મહિનો નવરાત્રિથી દિવાળીનો હતો, ગુજરાત સહિત દેશભરમાં ઉત્સવ હતો, એ દરમિયાન જીએસટીની આવક હાઈએસ્ટ પહોંચે છે જુલાઈ કરતાં પણ। જ્યાં 1,82,000 કરોડ હતી ત્યાં ઓક્ટોબરમાં 1,87,000 કરોડ પહોંચી જાય છે અને નવેમ્બરમાં પણ એ મેન્ટેન રહે છે કે જેમાં 1,87,000 કરોડની સરકારની આવક છે। હવે આ વર્તમાન જે ઢાંચો છે 5 મહિનાનો, એ બાદ આપ કેલ્ક્યુલેટ કરો, કદાચ નહીં કરી શકો એટલા માટે કે આંકડો ખૂબ મોટો છે। જો આમાં ટકાવારીમાં વધારો થયો, 28થી 35% સુધીનો ટેક્સ થયો, તો પછી આ આવક ક્યાં જઈને અડશે તે અકલ્પનીય હશે। એટલે સરકાર જે ટેક્સ લાદી રહી છે તેનાથી આવક વધારવાનો પ્રયત્ન છે અને એ આવક આ આવકની સરખામણીમાં અનેક ગણી વધારે હશે, કારણ કે 1,87,000 કરોડથી પણ ઓર વધી શકે।